દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના કતારગામ વિસ્તારમાં ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 4 જણાને ઈજાઓ પહોંચી હતી। સુરતના કતારગામ JRDCમાં ગેસના રિપેરિંગ કામ કરતા ફરી ગેસની બોટલ બ્લાસ્ટ થતાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। તો બનાવને લઈ ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી। તો ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। મારું નામ રમેશ સેલર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી JIDC કે જૂની JIDCમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો, તપાસ માટે આવેલા હતા। તપાસ કરતાં એવું જાણવા મળેલું કે 8:30 થી 9:45 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો, એમાં કંઈ 4 વ્યક્તિ દાઝ્યા છે એવી જાણ થઈ છે। ક્યાં લઈ ગયા છો? એવું જાણવા મળ્યું છે 108 આવીને 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ। એટલે ઘર છે કે દુકાન છે? રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે। મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે। કેટલા જણને ઈજા થઈ? ચાર જણાને કંઈ ઈજા થઈ છે, 4 જણને લઈ ગયા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।